Thank you. Halo, આવી ગયા છે બધા? હાલો. રામ ઘરે આવો બધા. રામ બધાને. ધંધા આવો ગોપાલભાઈ આવો આ જિલ્લા પ્રમુખ તે મૂકી દેવાય. ભડકા પર આપણી વચ્ચે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય માનનીય ગોપાલભાઈ ઇટાલિયા પધારી ચૂક્યા છે મિત્રો. તે ઉપરાંત મંચ ઉપર હું જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા પોતાનું સ્થાન ગ્રહણ કરે. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી યુવા વિંગના પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. હારતોડા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી અને સ્વાગત કરવાનું છે. ત્યારે હું સૌ પ્રથમ કિશોરભાઈ પાનસુરિયાને મંચ ઉપર આમંત્રણ આપું કે તેઓ આવે અને વિસાવદરના આપણા ધારાસભ્ય માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાનું પુષ્પગુચ્છ શાલ ઓઢાડી અને સ્વાગત કરે. કિશોરભાઈ પાનસુરિયા. તે ઉપરાંત રાજુભાઈ સોલંકી અને યોગેશભાઈ ચાવડા પણ ગોપાલભાઈ ઇટાલિયાનું પ્રવીણભાઈ ચાવડા સ્વાગત કરશે. તે ઉપરાંત
આપણા જામજોધપુરના ધારાસભ્ય માનનીય શ્રી હેમંતભાઈ ખવાનું જીવાભાઈ મારડિયા અને હરેશભાઈ સાવલિયા હારતોડા કરી અને સ્વાગત કરશે. મિત્રો જોરદાર તાલીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. તે ઉપરાંત ગુજરાત પ્રદેશ યુથ પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકીનું અરવિંદભાઈ સેજા અને પ્રકાશભાઈ દોંગા હાર પહેરાવી અને સ્વાગત કરશે. તે ઉપરાંત વનરાજભાઈ ચાવડા. અહીંયા જે સામે ઉભેલા મિત્રો છે એના માટે મારો આગ્રહ છે કે અહીંયા બેસવાની આપણે સરસ મજાની વ્યવસ્થા રાખેલી છે, તો પોતાનું સ્થાન ગ્રહણ કરે. ખૂબ ખૂબ આભાર. खूब खूब धन्यवाद. कितने झूले थे फांसी पर, कितनों ने गोली खाई थी, अरे क्यों झूठ सिखाते हो साहब कि सिर्फ चरखे से आजादी आई थी. मैं मानता हूं गांधी जी की सीखों का, लेकिन मुझ पे कर्ज है भगत सिंह की चीखों का. એવા જ ક્રાંતિકારી વિચારો લઈ અને બોટાદની અંદર જે કડદા કાંડ થયો અને એમાં જે અમારા ખેડૂત આગેવાનોની ધરપકડ થઈ, લડાઈ લડ્યા, ખેડૂતો માટે માર ખાધા, 36 કલાક સુધી લોકોને જમવાનું ન આપ્યું તો એ ડર્યા નહીં. એવા અમારા લડાયક નેતાઓ રાજુભાઈ બોરખતરિયા, પિયુષભાઈ પરમાર, મહેશભાઈ કોટડિયા, રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ, એમાંથી અમારા 2 નીડર નેતાઓ હમણાં જ જેલ મુક્ત થયા છે, જેવા રાજુભાઈ બોરખતરિયા અને પિયુષભાઈ પરમાર અને મહેશભાઈ કોટડિયા. આ 3 લોકો જેલ મુક્ત થયા છે, તો એમનું આપણે સન્માન કરવાનું છે, કારણ કે ખેડૂતો માટે ગયા હતા, જગતનો તાજ જેને કહેવાય એની લડાઈ લડવા માટે ગયા હતા. તો મિત્રો આપણે સર્વે ઊભા થઈ જાશું પોતાની જગ્યા ઉપર, અને હવે હું રાજુભાઈ બોરખતરિયાનું સન્માન ગોપાલભાઈ ઇટાલિયા હાર પહેરાવી મુવમેન્ટો આપી અને કરશે. તે ઉપરાંત પિયુષભાઈ પરમારનું જામજોધપુરના ધારાસભ્ય માનનીય હેમંતભાઈ ખવા સન્માન કરશે. મહેશભાઈ કોટડિયાનું બ્રિજરાજભાઈ સોલંકી સ્વાગત કરશે અને સન્માન કરશે. જય જવાન, જય જવાન. મોમેન્ટ. મિત્રો જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો. જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. મોમેન્ટો. ખૂબ ખૂબ આભાર.